હે બેટા દીકરી બરોબર રેડી જ છે ને? બાપુ હું તમને તું કહું તું માલે છે ને હાથી ને ઢોલામાં મારી ધાન લઈને દાવું તે માલે. હા વાંધો નહીં, એ તો હાથીની અંબાડીમાં ન મળે તો આપણે સોટા હાથી લઈને જઈશું. પણ દઈ તું તલી હો. હા રે તમતારા આમ અને તો હું તમને તું કહું તું રાજી એમ હું રાજી. હું છે ને બધું આનામાં લઈ જાય, દાદી પ્લી દેતી વતીન મોતીન બધું દે દો. આ ઈ વોશિંગ મશીન બધું તને મારે જેવું છે. એકની એક દીકરીને હું થોડો ખામી રહેવા દઉં. મજા કર મારી દીકરી, મજા કર બાપુ તમતારે. તેને દાદી આપજો હા, હા. ટાઈટલ. હા હા એક્ટિવા આપીશ તને હું. હા ઈ દોઈતી મારે. રામ આવો આવો રામ રામ. તો બાપુ બેહો, નથી બેહો. તલવા આવી ગયા, બાપુ નથી તલવા આવી ગયા. તું જ થઈ જાવ, તું જ થઈ જાવ તમે. એલા આમ ફરી બેસ ને પણ આયા શું હાલતો હવે ભાઈ મગન હવે મુરત કાઢ્યા ને હવે તૈયારી કરવી ને. એમાં ટીલાભાઈ થોડુંક પણ એમાં શું હોય, આપણે છે ને સારું મુહૂર્ત જોઈ અને લગ્ન કરી જ નાખવાના છે. બીજી આમાં વાત જ ન આવે. બોલો શું છે વાતમાં? સગનભાઈ કયો લ્યો તમે હવે ટીલાભાઈ હા થોડીક એક વિનંતી. બોલો ને શું વિનંતી છે? આપણે આ બધું રાજી થઈને જ કામ કરવાનું હા છે. એ તો રાજી થઈને જ કામ કરવાનું છે, પણ આ અમારો દીકરો છે ને હા આ મગને વાત કરી આપણને, હા. એના ભાઈ બંને સમજાવ્યો હા અને દીકરી પણ ત્યાં આવી હતી તમારી દીકરી, હા. એને સમજાવ્યો હા. અને એને હા પાડી છે. પણ મેં જ્યારે પૂછ્યું એની બેને પૂછ્યું તો હજી પાછો કહે છે કે મારા લગ્ન કરવા જ નથી કે. પછી હજી તો તમે કહેતા હતા કે મારો દીકરો તૈયાર છે, હા પાડી છે. તમે ગોળ ગોળ વાત કરશો નહીં, આમ સોખી વાત કરો કે આ ઢીંગલાના લગ્ન નથી કયા. ઉભા રહ્યો. હા તમારી દીકરીને મનાવવા ગઈ હતી, હે તું મનાવવા ગઈ હતી બટા, ત્યારે આને હા પાડી હતી ખરેખર? હાથ પાયલી થી બધી વાલ હાથ પાલે અત્યારે પતલો નથી માનતો એમ તમે કહો. મારી દીકરી ખોટું બોલે જ નહીં. એટલે પકલા તે હા પાડી હતી? એટલે મેં હાથ નથી પાડી. જો આ ના પાડે અલે એને આ પાયલી થી એટલે તો હું માયની થી એની વાત. કોણ નથી આ પાલતું? આ પતલા તું આ પાલી દે ને માલામાં શું વાંધો? હું તને રોકતો માલામાં શું વાંધો? પતલા માની જાને મારી વાત. નથી માન. એક આ વાર મોને માની ઈ જાને મનવે પણ છે. એમ. ઈ લગ્ન કરવા કરે છે ઈ. આ મને તો પાડી દીધો ઓલાને. આવી રીતે પતલા તું માનતો તેમ નથી કરતું. મારા નથી રોજ તમારી પતલા મારી વાત સાંભળે એટલા જ કહું તું માની જાને. નથી માનવું. થાંભલા ઉપર ચડી જાય નથી માનવું. અલા આયા પણ આ તો આવો. તે માલિયાને નગરની ના તેમ પાડી ઉભો થા અને તોય નાચી તું આ પાડી દે કીધું ને તો આ પાડી દે કીધું ને આ પાડ માનતો નથી જાવ તો મારા કઈ ચાલી નથી તોય તે માનતો નથી એકવાર કીધું ને માની જા માનતો નથી ટોટલી ખોટું ટોટલી. તોટલી હોય તો હું થઈ ગયું હું દેવી તને તું તને આટલું એવી તું તું મારી વાત તો આમ તો નથી મારી વાત તો આમ મારી વાત તો મારી વાત તો તું સાંભળ તું આગળ તો તેમ નથી હું તને એમ કહું તું માલામાં તામી છું તે એ મારી માં મને વેચ પીઝા કોક પકડ. પતલા માની જા ને તને કેટલી વાર કહેવાનું માની જા ને માલામાં તું તામી દે પતલા તું માની જા પણ તું માની જા આજે ઠુમકો મારો પણ નથી મારી. માની જા ને એકવાર માલામાં તું તામી દે તું ટોટલી છો ને મારકડી છો. પણ બોલે તોટલી હોય હું તને બેન તો તલ્યું તું ને પણ હું તને નથી કરતો. પણ પતલા મારી વાત માની જા આ ઠુમકો મારી દો. હવે નહીં મારું પતલા મારી વાત તું એકવાર સાંભળ હું તને શું કહું છું તું મળી જાય તેના કરતા મારી આ લગન મારે મરી જાવ કબૂલ છે પણ તારે લગ્ન નથી કરવા દે. તને મારામાં તું તામી છે પતલા મારી વાત તો સાંભળ તો તું પતલા મારી વાત તો સાંભળ અલલા મળી જાય તો તું ગાડી મને એટલો ગાડી બેઠી ચાલી પતલા મારી વાત તો સાંભળ પતલા અલા હું પણ હું થયું આને અલા ઊભો કર ઊભો કર. અલા ઊભો થા ભાઈ આમ ઊભો થા. ઊભો થા મારા ભાઈને તો કઈ બુદ્ધિના છાંટો જ નથી. હું બુદ્ધિનો સાટા વાળી થાશો. તો હું થયું તને હવે ખેબડી ઘરમાં પૂરી એવો માર્યો આખા હાથ પગ બધું દુખે છે. તને માર્યો એમ ઘરમાં ઉપર લઈ જઈને હપકાયો. હું ઓલી વાયથી ઠેકીને પડ્યો એકે. હે
આમ જોતો બાપા અત્યારથી આવું હોય એ બાપા ભાઈ ટીલાભાઈ આ તમારી છોડી અત્યારથી આટલો મારે અમારે. અરે મારી છોકરીને લગ્ન કરવા છે ને એટલે આ બધું એને મનવે છે પણ આવી રીતે મારી મારીને તો પેલી હા પડાવી ની મારીને જ હા પડાવી છે. એમ તો હવે તમારે શું ઈચ્છા છે તમે હા ભળો ઘડીક મારું હવે શું ઈચ્છા છે હવે ઈચ્છા અમારે અમારે આવા હક પણ કરવાનું થતું નથી. આ તમારે હક પણ કરવાનું થતું નથી ને આમ છોકરાને મારે ઈ કામ આવે. તો હવે તમે છે ને 7 લાખ રૂપિયા અહીંયા મૂકી અને તમે જાઓ હવે બાપા કરવાનું તો નથી જ તે જે થાય ઈ જોયું જાય પણ ભાઈનું કરવાનું તો તો નથી જ તે. 7 લાખ રૂપિયા અમને ગણી દો તમે છૂટા 7 લાખે ના દે અમે દેવા જ પડે ને આ ઢીલાની જીભાન છે તો અમારે જીવાન તો વાલી જ હતી પણ તમારી દીકરી મારી અત્યારે મેં હા પાડી ને એટલે મારી જીભાન ફરવી ન જોવી નકર આમાં છે ને ધાર્યું રહે નહીં પછી 7 લાખ રૂપિયા અહીંયા મૂકી જ દો બીજું કાંઈ નહીં હવે ભાઈ કરી નાખવું છે મારે કરવું રે બાપા કઈ કરો 7 લાખ મેં કોઈ 1 થી લાખે મારે જોઈ જ નહીં તોતળી મારકની પછી તમારા છોકરાને જ્યાં પરણાવો એ પરણાવો બાકી 7 લાખ રૂપિયા અહીંયા મૂકીને જાઓ નકર આમ તો ચારે ચારેના અહીંયા પાથરા પડી જાય છે હો તે હારું તઈને જઈને ખાવા જ 7 દે લાખ પણ ક્યાં છે? આજા એકાઈ નહીં જાઓ ઉભા રહ્યો બાપા બાપુ તમે એ થાય હું હજી માલીને લગન તલી હતી હવે તું મૂંગી રે મગન 7 લાખ રૂપિયા મારી પાસે છે અને એવા 7 લાખ મારે દેવા ક્યાંથી? જોવો ટીલાભાઈ બહુ ગરમ નો થાવ ગરમ ની ક્યાં વાત કરે તું તાટિયા હાથ પગ ભાંગી નાખી તમારા અલ્યા ભાઈ એવું વાતતા તો અમને આવડે છે. આ મરદ કી જબાન છે બધાની જબાન એટલે મારી આમાં આબરૂ હું ભાંગી નાખું તું મૂકી દે મને હાજા ન જવા હાલ દેવા હાલ જોઈએ. બાપા બતાવતા આવશે ફરીને આવું કોઈ દી ક્યાંય કરે ને મૂકી દે તું મને બાપા તમે હાલો મૂકી મગન દો, મલી દાટે મલી દાટે તમે શાંતિ રાખો હું આનો જવાબ કાલ તમને દઈશ અને કાલ જવાબ દેજો ને રૂપિયા 7 લાખ લેતા આવજો આ હું બધું ઠારી દઈશ ને તમને કાલ બધો રિપોર્ટ આપી દઈશ તમને. નકર તમે હવે તમારે સમજી જવાનું હાથ પગ તમારા ભાંગી ગયા સમજવાનું અને કાલ જવાબ મગનભાઈ કયો ને જવાબ દઈ દઈશું કાલ હા જવાબ બસ દઈશું. કાલ હાલો, જવાબ દઈ દે તમે હું કાઢા હાલો બાપા પડો. હાલો 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 અરે સાહેબ, દીકરી મૂકી હાલો, દે હાલો, ઈ ને મગન અત્યારે નાખો. ઠમઠોરવા દે ને થોડાક કાલ તમને હું બધું જવાબ દઈ દઈશ શાંતિ રાખો બરાબર જોજો આ મગન તમે હાંકવી છે વાત પણ મગન હોય એમાં નો મૂંઝાવાનું અને હોય. આ સંબંધ રહે છે ને તમારા ને મારે હું તમને કાલ જવાબ દઈ દઈશ તમને બધો જે હોય ને એવું બરાબર તમારે હાથ પગ ભાંગી જાય છે એ હું કાલ જવાબ દઈશ આ બાર ગામ માથે આમ તો ટીલાભાઈ થાય છે ઈ આબરૂ મારી જાવી જ ન પડે મારે એક કામ તો કરવું જ પડશે કા તમારા હાથ પગ નહીં અને કા 7 લાખ રૂપિયા મને દઈને જાઓ ના, ના, હું કાલ તમને જવાબ દઈશ બરાબર હા કાલ દેજો જવાબ જાઓ ટાઢા પડો હા બાપુ મૂકી દો આ તમે બધાયને માયલું હોત તો બધાય મલી દાટ અહીંયા બધાયનો દાલો તલવો પલત પણ તું કઈ જાણે તારા બાપની આબરૂ કેટલી હાથ ગામ હુરી મારું નામ બોલે છે મારી આબરૂ હું બાપુ બધું થઈ જાતે ઈ નહીં માને ને તો આ જોતે એને માલીને મનાવી અરે તમે ઉપાધિ અત્યારે ન હાથ કરો પગ ભાંગી નાખવા તા પણ આ મગને કીધું કે આ જવાબ કાલ દઈશ હજુ ક્યાં ભાગી ગયું હાજા તો મૂકવાનો જ નથી હું આ તો બાપુ ચાલ એનો જવાબ લઈ લેતી હાલો આપણે જાય હા